હાથ પગ અને ગુપ્તાંગ કાપીને એને એ રીતે જીવતા કરો કે એ રીતે એને જીવાડો કે એક એક ક્ષણે એક એક સેકન્ડે એને મૃત્યુ શું છે, એક એક સેકન્ડે એને સ્ત્રીઓની ગરિમા શું છે, દીકરીઓની ગરિમા શું છે એ ખબર હોવી જોઈએ. પૂજા 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 કરીને એ દીકરીનો જીવ જોખમમાં ના મુકાય. મારે વાત કરવી છે રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષનું ફૂલ, 13 વર્ષની દીકરી ઉપર 30-35 રાક્ષસોએ જે બળાત્કાર કર્યો. આ બળાત્કાર એ દીકરી માટે બળાત્કાર નથી, આ બળાત્કાર એ પુરુષ જાત ઉપર કલંક છે. બંધારણ કરીને એટલું ડૂબવું ન જોઈએ કે આવા રાક્ષસોને આવા મોકો મળી જાય. આપણે થોડા શબ્દો બોલી લઈએ, થોડા દેખાવો કરી લઈએ. અરે ક્યાં ગઈ દેશની વીરતા, ક્યાં ગયું પુરુષોનું પુરુષ તત્વ કે જે દીકરીઓની આબરૂ માટે ઇતિહાસમાં ધોકા આપેલા છે, માથા આપેલા છે. એ 13 વર્ષનું ફૂલ એ કદાચ આપણા આંગણાની દીકરી હોય તો, એ તમારી કે મારી દીકરી હોય તો સાહેબ જીવવું હરામ થઈ જાય. રાક્ષસી લોકોને જો જીવતા રાખવા હોય ને તો હાથ પગ અને ગુપ્તાંગ કાપીને એને એક ક્ષણે મોત આવે ને એ રીતનું મોત આપવું જોઈએ. હલકામાં હલકો માણા હોય ને તોય 13 વર્ષનું ફૂલ જયારે સામે આવે ને તો આવો આ કક્ષાનો વિચાર ન આવે. ક્યાં ગઈ દેશની સાત્વિકતા, ક્યાં ગયા દેશની વીરતા? બંધારણ તો છે જો દેશ જાગૃત છે. અને રાજસ્થાનના ગંગાનગરમાં જે રેપ કેસ થયો સાહેબ એ દેશને ગાર છે. 35 લોકો એક 13 વર્ષની દીકરીને વીખી નાખે છે, રેપ કરે છે અને આપણા પેટનું પાણી નથી હલતું. રાજસ્થાનમાં જે રીતે એક 13 વર્ષની બાળકી પર 32 નરાધમોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, એ આખા સમાજ માટે અને દેશ માટે શરમજનક બાબત છે. અને આ જ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા કરસનદાસ બાપુ ભાદરકાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આવી ઘટનાઓને બંધારણ ઉપર ગાળ સમાન ગણાવી છે. સાથે જ સરકારને આ પ્રકારના આરોપીઓને, આવા નરાધમોને કડકમાં કડક સજા આપીને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવાની પણ માંગ કરી છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ કરસનદાસ બાપુ ભાદરકાએ વધુમાં શું કહ્યું. જો પૂજા કરતી વખતે કોઈ દીકરીને કાળોતરો કેળવાનો હોય ને તો પૂજા મૂકીને એ દીકરીને બચાવવી એનાથી મોટી કોઈ પૂજા ન હોય. પૂજા કરીને એ દીકરીનો જીવ જોખમમાં ના મુકાય. મારે વાત કરવી છે રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષનું ફૂલ, 13 વર્ષની દીકરી ઉપર 30-35 રાક્ષસોએ જે બળાત્કાર કર્યો. આ બળાત્કાર એ દીકરી માટે બળાત્કાર નથી, આ બળાત્કાર એ પુરુષ જાત ઉપર કલંક છે, પુરુષ જાત ઉપર બળાત્કાર છે, ખાનદાની ઉપર બળાત્કાર છે, બંધારણ ઉપર બળાત્કાર છે. બંધારણ કરીને એટલું ડૂબવું ન જોઈએ કે આવા રાક્ષસોને આવા મોકો મળી જાય. આપણે થોડા શબ્દો બોલી લઈએ, થોડા દેખાવો કરી લઈએ. અરે ક્યાં ગઈ દેશની વીરતા, ક્યાં ગયું પુરુષોનું પુરુષ તત્વ કે જે દીકરીઓની આબરૂ માટે ઇતિહાસમાં ધોકા આપેલા છે, માથા આપેલા છે? ક્યાં સુધી આપણે સમાચાર વાંચીને સાંભળીને ભૂલી જઈશું? અરે સાહેબ, ક્યારેક તો વિચારો, એ 13 વર્ષનું ફૂલ એ કદાચ આપણા આંગણાની દીકરી હોય તો, એ તમારી કે મારી દીકરી હોય તો સાહેબ જીવવું હરામ થઈ જાય. બંધારણ અને કાયદાની વાતો કરીએ છીએ. બંધારણ શું, કાયદો શું? આવા લોકોને તત્કાલમાં લટકાવી દેવા જોઈએ અથવા ગોળીએ મારી દેવા જોઈએ. અને આવા લોકો, આવા રાક્ષસી લોકોને જો જીવતા રાખવા હોય ને તો હાથ પગ અને ગુપ્તાંગ કાપીને એને એક ક્ષણે મોત આવે ને એ રીતનું મોત આપવું જોઈએ. આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. અરે સાહેબ, હલકામાં હલકો માણા હોય ને તોય 13 વર્ષનું ફૂલ જયારે સામે આવે ને તો આવો આ કક્ષાનો વિચાર ન આવે.
આપણે સામાન્ય રીતે બળાત્કાર થયો એ રીતના સમાચાર પેલા કરીએ અને ઘડીક વાર દુઃખ વ્યક્ત કરીને ભૂલી જઈએ છીએ. ક્યાં ગઈ દેશની સાત્વિકતા, ક્યાં ગયા દેશની વીરતા, ક્યાં ગયા દેશના શસ્ત્રો અને શાસ્ત્રો, ક્યાં ગઈ દેશની સાત્વિકતા, ક્યાં સુધી આપણે બંધારણ કરીશું ને આવા રાક્ષસોને આપણે છૂટો દોર આપીશું? સાહેબ, બંધારણ તો છે જો દેશ જાગૃત છે. અને રાજસ્થાનના ગંગાનગરમાં જે રેપ કેસ થયો, સાહેબ, એ દેશને ગાળ છે, લોકશાહી અને બંધારણને ગાળ છે, સ્ત્રી શક્તિની વાતો કરનાર સંગઠનોને ગાળ છે, તંત્રને ગાળ છે. હું ફરીથી કહું છું કે એક સેકન્ડ માટે એટલું વિચારી લો કે એ દીકરી આપણી હોય તો, એ દીકરી મારી હોય તો, એ દીકરી તમારી હોય તો હાલત શું થાય? મને પડી હું ભોગવું, સામેવાળાને પડી સામેવાળો ભોગવે. સાહેબ, આપણી ખાનદાનીના ક્યાંક ને ક્યાંક લીરા ઉડી રહ્યા છે. જો આવું ને આવું ચાલ્યું ને તો બંધારણ પસ્તીના ભાવમાં જવાનું છે. બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જાગો, જે કરી શકો એ અવાજ ઉઠાવો. તંત્રને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે બંધારણની વાતો બંધ કરો. પૂરા દુનિયામાં, પૂરા વિશ્વમાં, પૂરા દેશમાં ખાલી કાયદાઓથી કઈ નહીં થાય. એ કાયદાઓનો ઉદાહરણ રૂપ અમલ થવો જોઈએ. તત્કાલ અસરથી રેરેસ્ટ કેસ ગણીને આ લોકોને, અરે 35 લોકો એક 13 વર્ષની દીકરીને વીખી નાખે છે, રેપ કરે છે, અને આપણા પેટનું પાણી નથી હલતું. ક્યાં ગયો આપણો દેશ પ્રેમ? ક્યાં ગઈ આપણો સંસ્કૃતિ પ્રેમ? આ લોકોને રેરેસ્ટ ગણીને તત્કાલ અસરથી ગોળી મારી દેવી જોઈએ, 4 રસ્તે લટકાવી દેવા જોઈએ, અથવા રિપીટ કરું છું કે હાથ પગ અને ગુપ્તાંગ કાપીને એક વૈશ્વિક લેવલે એવું ઉદાહરણ આપવું જોઈએ કે મા ભારતની અંદર સૌથી જો કોઈ આગળ હોય તો એ મા બહેનની આબરૂ છે. ઇજ્જતથી મોટું બંધારણ નથી હોતું, ખાનદાનથી મોટું બંધારણ નથી હોતું, સ્ત્રી શક્તિ અને સ્ત્રીઓની ગરિમાથી મોટું કોઈ બંધારણ નથી હોતું. કાયદામાં 1, 2, 3 કરવું પડે તો એ પણ કરીને દેશની લાજ બચાવવા માટે, દીકરીની આબરૂ બચાવવા માટે એક એવું તાકાતવાળું ઉદાહરણ ઊભું થવું જોઈએ કે વિધિને ફ્યુ અવર આ લોકોને સજા આપવી જોઈએ. અને તો જ જે ઇનર સાઇડ રાક્ષસો તમારી અને મારી આસપાસ ફરે છે ને, એને રિયલાઇઝ થશે કે મા ભારતની અંદર કંઈ પણ કરવું હોય તો કરાય, પણ બેન દીકરીની આબરૂ ઉપર અથવા તો ચારિત્રહીનતા ઉપર વિચારવું હોય તો પેલા મોતને આમંત્રણ આપવું જોઈએ. આવો સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ. કોઈ પણ બાબતના દેખાવો એ દીકરીના ન્યાય માટે એક સારી વાત હોઈ શકે, પણ એમાં શ્રેષ્ઠ ગણનો ઘાતો એ જ છે, એક જ માંગ, તત્કાલ અસર. આજ સુધી દેશમાં જેટલી ઝડપથી ન થયો હોય એટલો ઝડપી ચુકાદો આવે. તત્કાલ અસરથી ફાંસી, ગોળી અથવા હાથ પગ અને ગુપ્તાંગ કાપીને એને એ રીતે જીવતા કરો કે એ રીતે એને જીવાડો કે એક ક્ષણે, એક સેકન્ડે એને મૃત્યુ શું છે, એક સેકન્ડે એને સ્ત્રીઓની ગરિમા શું છે, દીકરીઓની ગરિમા શું છે એ ખબર હોવી જોઈએ. અને જો આ આપણે ન કરીએ ને તો મૂછે હાથ દેવાનું બંધ કરજો. આ આપણે જો ન કરીએ તો વીરતાની વાતો કરવાનું બંધ કરજો. આ આપણે ન કરીએ તો મેરા ભારત મહાન કહેવાનું પણ બંધ કરજો. પેલા સૌ સાથે મળીને આ દીકરીને ન્યાય અપાવીએ તો જ ધર્મ છે, તો જ દેશ છે, તો જ બંધારણ છે અને તો જ માનવ અવતાર છે. આવો સાથે મળીને એ દીકરીના દર્દને આપણું દર્દ બનાવીએ અને ન્યાય માટે અવાજ ઉઠાવીએ. તો જેમ તમે કરસનદાસ બાપુની વાત સાંભળી, આખી ઘટનામાં રાજકારણ અને તમામ વસ્તુ ભૂલીને આ ઘટનાને, આવા આરોપીઓને ખરેખરમાં એ પ્રકારની સજા આપવી જોઈએ જેનાથી આખા દેશમાં અને આખા સમાજમાં એક દાખલો બેસે. મહિલા સુરક્ષાની મોટી વાતો થતી હોય છે, પણ એક 12-13 વર્ષની બાળકી પણ જો દેશમાં સુરક્ષિત ન હોય તો તમામ લોકો માટે આ એક શરમજનક બાબત છે. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અત્યાર માટે બસ આટલું જ.
ધન્યવાદ.